એટલો રૂપિયો આપો તો મોતથી બચાતું નથી. માટે થોડોક વૈરાગ કેળવો. વૈરાગ એટલા માટે પાપના માર્ગે ક્યારેય ન જાઓ. આ વૈરાગ, હું વૈરાગમાં એ નહીં કહેતો કે તમે કાંઈ ન રાખો. તમ તારે આનંદથી જીવો. હારા બંગલામાં, હારી ગાડી, તમ તારે તમે રોલ્સ રોય લઈ આવો. રોલ્સ રોય કે શું કહી હારા મારી કઈ આવે અટાણે કયો ને એમ. જે આવતી હોય તમ તાર, જે ગમતી હોય, ફરારી બરારી જે ગમતી હોય લાખો. અને ટેસ્લાની આવે ને હમણાં કંઈક, હા એમ બધી રાખો. એની કોઈ ના નથી. લ્યો, આસક્ત નહીં થવું, એની માટે પાપ ન કરવું, ખોટું બંધાવવું નહીં. ગમે ત્યારે મોત આવે ને તૈયાર રહેવાનું ભાઈ. તમ તારે વેલકમ, આવો આવો. અમે આવ્યા તેદોનું તમારે આવવાનું જ હતું, તો આટલું મોડું કર્યું તો ઘણું સારું. અમે જેથી આ લોકમાં જન્મા તેદુનું તમારે આવવાનું હતું. કેટલી રાહ જોવડાવી, 60 વર્ષ કાઢી નાખ્યા. ઓહો, તમે થેન્ક યુ. તમને 60 વર્ષ તમે ઇંતજાર કર. ભાઈ આવવાનું જ હતું. બીવાનું હું ભાઈ, બહુ ચિંતાઓ નહીં કરવાની. સેજે લ્યો બધાને તમને હું કહું, મોતથી નહીં બહુ કોઈ બીતા નહીં. તમારે આપણે વહેલું મરવું નથી. મારે 61 વર્ષ જેવું છે, તમને કથા સંભળાવીશ. લ્યો, હા, આપણને એમ થાય કે ભાઈ જીવીએ તો 60 વર્ષ, પણ એવું ને એમ. પછી આ તો સંકલ્પ હોય આપણે, બાકી ભગવાનના હાથની વાત ને ભાઈ કયો એમ. એમ તો મને મોતમાં એવું જ થાય. જો જનમંગલ સાંઈ તમે બધા સેવા કરો એવા છો, પણ મને તો એમ થાય કે ભગવાન તમ તારે 10 વર્ષ ઓછા કરીને હાર્ટ એટેક દેજે. અને એ હોતા હોય ત્યારે 1, 2, 3 સવારે બધાને, સવારે જાગે ને તે બધાને એમ લે બાપુ જ ગયા કે હાલો ઝંઝટ જ નહીં કાંઈ. એ બહુ સારું. એટલે આ તો ખાલી સંકલ્પ, બાકી તો ઈશ્વરની ઈચ્છા હોય. આપણને શું રાગ રહી જાય, કંઈક મોહ રહી જાય ને તો ભગવાન રોગ મૂકે. હા, એવું કરે થોડું, એટલે બધું બધેથી આસક્તિઓ છૂટે. બરાબર. એવા બહુ મોટા મોટા પ્રસંગો છે બધા. મુક્તાનંદ સ્વામીને એક ધર્માખ્યાન ગ્રંથ કરવાની ઈચ્છા બહુ રહેતી, દેહ નહોતો પડતો. પણ નિત્યાનંદ સ્વામીએ કીધું કે સ્વામી એ ગ્રંથ હું પૂરો કરી દઈશ. પછી સ્વામીએ દેહ છોડી દીધો. એટલે આવું કંઈક રહી ગયું હોય તો આપે. બાકી આપણે એટલે હું કહેતો હતી તમને, મારે એમ રહે કે 100 વર્ષ જીવીને આપણે કથા કરવી. પણ કદાચ હવે ભાઈ કદાચ આજ ભગવાન આવે તેડવા આપણને લેવા, તો રાજી, આઈ એમ રેડી. લો, પછી એમાં કઈ એમ વિચાર ન કરાય કે ભાઈ એટલું રહેવું છે. ઈચ્છાનું હું તમને આવડવા જ કહું છું. લ્યો, ઈચ્છા એટલી કરવાની, ભલે આપણે રહી 100 વર્ષ વાંધો હું, પણ જવાનું થાય તો આજ બી રેડી. ક્યાંય મૂળિયું મૂકીને નહીં રહેવાનું. આનું નામ હું વૈરાગની વાત કરવા માંગુ છું. આ શક્તિ નહીં, એની માટે ઝઘડો નહીં. તમે સારું ખાવ એની ના નહીં, ખાવા માટે ઝઘડો નહીં. મને આ લઈ જ દે ને, કેમ ન લઈ દીધું ને, કેમ ન કરી દીધું, ઝઘડા નહીં. વૈરાગી માણા એની માટે ઝઘડો ન કરે. આવ્યું તો જમી લે, મળ્યું તો ખાઈ લે, કામ પતી ગયું. ન મળ્યું તો કાંઈ નહીં. વસ્તુ પદાર્થ કાંઈ બી હોય, કોક લાવી દે તો લાખે, ન હોય તો કાંઈ નહીં. આનું નામ વૈરાગ, બસ, બીજું કાંઈ નહીં. ન રાખવું એવું વાત જ નથી. આ સમજી રાખવા જેવું છે. બરાબર. અને એક વાત મારે તમારે એ યાદ રાખવી કે આ દુનિયામાં મેન તમે ગમે એટલું ભેગું કર્યું હશે, ભેગું કાંઈ આવવાનું નથી. ભર્યા કોઠાર તારા ભર્યા રહેશે, નહીં આવે સાથે દાણો. મહાણની રાખમાં રોળાઈ ગયા કંઈક, કોણ રંક ને કોણ રાણો. મહાણની રાખમાં ખબર ન પડે આમાં કઈ રાણાની રાખ છે ને કઈ રંકની રાખ છે. ભાઈ, ભર્યા કોઠાર તારા ભર્યા રહેશે, નહીં આવે સાથે દાણો. મહાણની રાખમાં કંઈક રોળાઈ ગયા, કોણ રંક ને કોણ રાણો. એક શેર તો બહુ સમજવા જેવો છે. ગુણાસ્વામી સાંભળો. અંધેરે में अपनी छाया भी साथ नहीं देती, अंधेरे में अपनी छाया भी साथ नहीं देती, बुढ़ापे में अपनी काया भी साथ नहीं देती. આપણી કાયા એટલે શરીર, એ આપણને સાથ ન આપે ભાઈ. અંધેરે में अपनी छाया भी साथ नहीं देती, बुढ़ापे में अपनी काया भी साथ नहीं देती, सारा जीवन दाव पर लगा दिया जिसके लिए, अंत समय में वो माया भी साथ नहीं देती. છેલ્લી પંક્તિ બહુ સમજવાની. सारा जीवन दाव पर लगा दिया जिसके लिए, अंत समय में वो माया भी साथ नहीं देती.
મગનલાલ તમારી ગ્રહસ્થોને અમારે ત્યાગીઓ મેં ગુરુઓ બિચારા હોય બળ કરી કરીને સંસ્થા ડેવલપ કરે ને છેલ્લે ચેલા માળા બાંધીને ચડે, ઓયલાને સરવાળે હક રહે જ નહીં. એટલે જેટલું આનંદથી જીવાય જાય એટલું જીવી લે, બાકી માથા કોઈ કર્યા જેવી નહીં. હું હમણાં એ વિચાર કરું હોતે કે આ ઢવડા જ નકરા ઢવડવાના જો હાલો. અને કરે તમે જોજો જે કોઈ સંસ્થા હશે ને એની એક પેઢીએ બિચારા એટલો ભોગ દીધો હશે ને વાત જવા દો, એને નકરા ઢવડા ઢવડ્યા હોય અને ત્યાર થઈ ગયો એટલે વાહાવાળા નકરા તાકડથી ના કરે, એને પછી કાંઈ ન હોય. એટલે આવું હાવ બહુ નકરું જીવનમાં નકરું ભેગું કરવામાં ન રહેતા થોડુંક માણતાય શીખજો. હા, રૂપિયા બુપિયા દીધા હોય તો ક્યારેક વાપરવા, નકરા નકરા ભેગા ન કર્યા કરવા. અમુક તો લોભના ઝાડા હોય, છેલ્લે કાંઈ કામમાં નહીં આવે પડ્યા રહે. અને મોત આવે ને ભાઈ, તેથી જવાની સિસ્ટમ તમે જો, આવવાની સિસ્ટમ બધાની એક હરખી. આ લોકમાં આવે ને માણા, આવવાની સિસ્ટમ એક હરખી, જવાની સિસ્ટમ બધાની નનામીમાં એક હરખી. એટલે કોઈ વલ્લભ નામના વ્યક્તિ બહુ સરસ એક વાત લખી છે, જેવી જેની સાહેબી જેવો જેનો ઠાઠ છે, ઘણા લોકો મોટા લોકો વિમાનમાં જાય છે. આ લોકમાં હોય ને ત્યાં સુધી વચગાળામાં આવે હરખા જાય હરખા, વચમાં જેવી જેની સાહેબી જેવો જેનો ઠાઠ છે, ઘણા લોકો મોટા લોકો વિમાનમાં જાય છે. કોઈને ઘેર મોટર ગાડી, કોઈને ઘેર ઘોડા ગાડી, ખેડૂતોને ઘેર જુઓ ગાડા જોડાય છે. કોઈ ગાડામાં, કોઈ ઘોડા ગાડીમાં, કોઈ મોટર ગાડીમાં જાય બધા, કોઈ વિમાનમાં. જેવી જેની સાહેબી જેવો જેનો ઠાઠ છે, ઘણા લોકો મોટા લોકો વિમાનમાં જાય છે. કોઈને ઘેર મોટર ગાડી, કોઈને ઘેર ઘોડા ગાડી, ખેડૂતોને ઘેર જુઓ ગાડા જોડાય છે. દાસ વલ્લભ કહે એ તો જીવા સુધી ઠાઠ છે, મુવા પછી નાના મોટા ઠાઠડીમાં જાય છે. મુવા પછી નાના મોટા ઠાઠડીમાં જાય, બધા ઠાઠડીમાં. એ તે આ કાળમાં નો જાય તો, આ વિપરીત કાળમાં ન જાય તો, ને આમાં તો મને ઠાઠડીનો મેળ ન રહેવા દીધો. આ કાળે તમે આમ જુઓ ને ઠાઠડીનો મેળ ન રહેવા દીધો. જીવવા તો હરખા ન દીધા, મરવાય હરખા ન દી. તમે વિચાર કરો એને, એવી આ દુનિયા છે. આમાં હું બહુ મૂળિયા ચોટાડવાના ભાઈ, કયો લ્યો હાલો, આમાં હું મૂળિયા. અને કદાચ હારા હારા ગયા તો અહીંયા કોણ દુનિયામાં યાદ કરે છે? મોટા મોટા પિક્ચરોના એક્ટરો છેલ્લે દવાઓના પૈસા નહોતા ને મર્યા જ લ્યો. હા, મોટા મોટા પાસે કોઈ ન જાય ભાઈ. અમુક ચીજો બધી કેવી હોય કે અહીંયા એ બધું કરતા હોય ત્યારે સારું હોય. આ ક્રિકેટર રમતો હોય ત્યારે થોડાક દી બધા કરે, પછી તો અહીંયા રમતો બંધ થાય, પછી કોણ ભાવ પૂછે લ્યો. એક્ટરો બેક્ટરો ને બધાને શું હોય, અહીંયા આખી જિંદગી એમાં કાઢી હોય, અહીંયા પછી કોઈ ભાવે ન પૂછે. એની છેલ્લી જિંદગીઓ જોવો ને, એકદમ બિચારાની ચિંતાઓમાં ને એમાં જાતી હોય. કોક દી એને જઈને પૂછો તો ખબર પડે, કોઈ ખબર પૂછવાય ન આવતું હોય. આપણે તો શું હોય, સંતોને તો રોજ માણસો એટલું મળ્યા કરતું હોય, ખબર પૂછ્યા કરતું હોય, કેટલું ધ્યાન રાખતું હોય. ઓલાને કોણ પછી ધ્યાન રાખવા આવે? આપણે હરિનંદન સ્વામી હતા લ્યો, એ 8-9 જણા અખંડ હરિનંદન સ્વામીની સેવામાં 4 થી 5 વર્ષ સુધી. જો હાલો, કેટલા હરિભક્તો પગ દબાવે, કેટલા ખાવાનું. 3-4 જુવાનિયા છોકરાઓ તો આપણે ઓલો સંદીપની સેવા કરે તો આપણને એમ થઈ જાય, ઓહો ગજબ કહેવાય. જો આટલી કોણ રાત દાડો સેવા કરે ભાઈ? હવે એ 4-4, 5-5 વર્ષ માંદગીમાં એ ત્યાગીને કોક કરે એટલું, ઓલાને બિચારાને કોઈ પૂછવાય આવતું નથી. આખી જિંદગી ઢવડા ઢવડ્યા હોય. છેલ્લે જિંદગી તો મેં કેટલાય એવા બાપાઓને જોયા છે, આપણે જઈને ત્યાં બિચારા રોવા માંડે પધરામણીએ લ્યો. પછી એમ કે સ્વામી ભગવાનને પ્રાર્થના કરો હવે લઈ જાય. કંઈ કોઈ પાસે આવતું ન હોય, કોઈ બોલાવતું ન હોય, અને પછી એવી ભારરૂપ જિંદગી થઈ ગઈ હોય. ત્યાં દુનિયા આવી છે આખી ભાઈ. એટલે આમાં થોડું ભગવાનનું ભજન, થોડું આત્મજ્ઞાન કેળવી લેવું, થોડું ભગવાનનું ભજન કરી લેવું, મર્યા પછીનું ભાતું બાંધી લેવું. કાલ ત્યાં આવી દશા થઈ જાય, કાંઈ વાર લાગે નહીં. એક પેરાલિસિસનો આંચકો આવે, હાથ પગ બધું હાલતું બંધ થઈ જાય ને આખી જિંદગી પરાધીન થઈ જાય ભાઈ. એટલે ઈશ્વરનું ભજન, એનો દ્રઢ આશરો, ભક્તિ, થોડોક વિરક્તિ, આ મારે તમારે જીવનમાં કેળવી લેવી. અને એક વિચાર એ રાખો કે આ સગા સંબંધીઓ બધાય મોટા ભાગના 80% સ્વાર્થી, 90% કહું તોય કંઈ ખોટું નહીં.
હા, એ કોઈ તમને ક્યારેય કાંઈ લાંબુ બધા ચૂસવામાં જ છે. હા, ચિઠ્ઠી ફાટશે ઉપરવાળાની અને વેળા થશે તારે જાવાની. 5-25 ભેળા થઈને કરશે ઉતાવળ કાઢી જવાની. લાકડા ભેળો બાળી દેશે હશે ઉતાવળ એને નાવાની. સ્વાર્થની સગી છે આ દુનિયા ઘડીકમાં ભૂલી જાવાની. ઘડીકમાં ભૂલી જવાની. કેટલાક દી યાદ કરો લ્યો. અને હું વયો ગયો તો તમે કેટલાક દી મને યાદ કરો? 5 દી, 15 દી, તો મહિનો, વરહદી બોલો જ નહીં તમે. જો વળી હવે એ તો હવે વાહે વાળા જોહે. ચાલો પણ છે આવું હો ભાઈ. હા, બહુ મૂળિયા ન મૂકવાય ક્યાંય. નિરાસક્ત થોડું રહેતા શીખવું જ પડે. વૈરાગ વિના સુખ છે જ નહીં, એ વાત બહુ પાકી છે, એ તમારે સમજી રાખવું. ઓલે એક ડોશીમાં મર્યા હતા.